રાજકોટના ફરિયાદી સાથે એક અઠવાડિયા પહેલાં 16,50,000ના સાયબર ફ્રોડની ફરિયાદ થયેલી. શેર બજારમાં મોટો નફો કમાવાની લાલચ આપીને ફિનવોલ્ટ નામની ખોટી એપ્લિકેશન ડાઉનલોડ કરાવીને તેમની સાથે અલગ અલગ બેંક એકાઉન્ટમાં રોકાણ કરાવવામાં આવેલું હતું, જેમાં બે બેંક એકાઉન્ટ ગોંડલના પરેશ ગોવિંદભાઈ મકવાણા અને મોનેક મહેશદાસ દુધરેજિયા ની ધરપકડ કરવામાં આવેલી છે. બંને ઈસમોએ પોતાના બેંક એકાઉન્ટમાં સાયબર ફ્રોડના નાણાં મેળવી પોતાનું કમિશન રાખીને સાયબર ફ્રોડ આચરવામાં મદદગારી કરેલી છે. આ બંને આરોપીઓની તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે એક આરોપી વિરુદ્ધ ભારતમાં અલગ અલગ 17 જગ્યાએથી અને બીજા આરોપી વિરુદ્ધ ભારતમાં અલગ અલગ 3 જગ્યાએથી કમ્પ્લેન નોંધાયેલી છે. એમને પોતાના એકાઉન્ટમાં કેટલા રૂપિયા મેળવ્યા હતા અને કેટલું કમિશન મળ્યું હતું? આ ગુનાના કામે પરેશ ગોવિંદભાઈ મકવાણાના એકાઉન્ટમાં 1,00,000 રૂપિયા અને મોનેક મહેશદાસ દુધરેજિયાના એકાઉન્ટમાં 5,00,000 રૂપિયા જેટલા મેળવેલા હતા. અને આ બંને ઈસમોએ આખા ભારતમાંથી પોતાના એકાઉન્ટમાં 56 લાખ અને 61 લાખ જેટલી રકમ મેળવેલી છે.